ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો અત્યારના વાગ્યા છે સવારના 7. તો જો હવે આપણે તનિષને સ્કૂલે મોકલવાનો છે એટલે આપણે તનિષને ઉઠાડી આવીએ. તો ચાલો પહેલાં તનિષને ઉઠાડી અને પછી આપણે બીજું કામ કરીએ. તો જો અહીંયા પંખો એકદમ ફાસ્ટ ચાલે છે એટલે તમને પંખાનો અવાજ આવશે. તો જો અહીંયા તનિષ સૂતો છે, હવે એને ઉઠાડવો બહુ મુશ્કેલ છે કારણ કે સવારે બિચારા સ્કૂલે જવાનું હોય એટલે ઉઠતા તો છે જ નહીં. તો જો હવે એને ઉઠાડવું પડશે જ સ્કૂલે જવા માટે. તો ચાલો એને ઉઠાડો. તનિષ, તનિષ થઈ ગયો છે તૈયાર. તો એનો લંચ પણ તૈયાર થઈ ગયો છે. તનિષ, લંચમાં શું બનાવ્યું છે આજે બાએ? તો જો એની બાએ સેન્ડવિચ બનાવી છે આજે લંચમાં. જો તનિષની રિક્ષા આવી ગઈ. બાય કરી દો, બાય કરી દો ભાઈને, બાય કરી દો. જો મમ્મી સવારના 7 વાગ્યામાં આખું રસોડું સાફ કરવા માંડ્યા છે. મમ્મી સવારના ક્યાં રસોડું સાફ કરો? જો મમ્મી સવારના 7 વાગ્યામાં આખું રસોડું સાફ મમ્મીએ કરી નાખ્યું. જો જ્યાં મમ્મી આજે સેન્ડવિચ બનાવી હતી સવારે તનિષને નાસ્તામાં લઈ જવાને. જેન્ટ્સ સેન્ડવિચ ખાય. જો હવે વાગી ગયા છે 8:30. તો હવે ચાલો જેન્સીને આપણે સુરાવી દઈએ. જેન્સી સુઈ જાય ને હવે તું? હે જેનો જે સુઈ જાય ને તું? હા કરી જાય ને. તો ચાલો હવે આપણે જેન્સીને સુરાવી દઈએ. તને સ્કૂલે વહી ગયો અને મમ્મી રસોડું સાફ કરે છે. આખા રસોડામાં કીર્યું મમ્મી કે થઈ ગઈ હતી એટલે કે રસોડું મેં સાફ કરી નાખ્યું. વળી કે જીએનસી ઉતરે તો એને પછી કહી દે ને, એટલે એને રસોડું આખું સાફ કરી નાખ્યું સવારમાં. તો ચાલો હમણાં પણ મમ્મી પણ ઉપર આવી જશે ને હું ઉપર ચડી ગઈ છે. જેન્ટ્સને સુરાવી દઉં. તો હવે ચાલો પછી મળીએ. જો આજે તો ઓનલાઈનથી અમારા 2 પાર્સલ આવ્યા છે. હવે મમ્મી હમણાં ખોલશે, બતાવું તમને શું આવ્યું છે. બે પાર્સલ આવ્યા. ખોલો, હું છે આજે? એ ના થાય હોય તો કહું. એક આ સેટ આવ્યો ને એક બીજું પાર્સલ. તો કંઈક કાર્ડ સરસ છે. વાહ સરસ. પછી ને મપાવી દઈએ. ઓલું નીકળ્યું ને સેટમાં આવ્યું હતું એ ફોડે. આ કોને કોને ફોડવું ગમે એ કોમેન્ટમાં કહેજો. જાય મમ્મીને ફોડવું બહુ ગમે. મમ્મી બેઠે બેઠે ફોડે છે. તનિષાએ ફોડે છે. બધાએ કટકા લઈ લીધા બેઠે બેઠે ફોડવાને. હેલો ફ્રેન્ડ્સ. તો આજે અમે પાછા જાય છે બજાર કારણ કે જીએનસી માટે કપડાં લેવાના છે. તો મમ્મી કે જીએનસી માટે કપડાં લીધા નથી તો એના માટે પણ આપણે કપડાં લઈ લઈએ. તો હવે આજે જાય છે. હવે ખબર નહીં કે કપડાં મળે કે નહીં.
કારણ કે એના કપડાં ક્યારેક સારા મળી જતા હોય ને ક્યારેક કેટલી દુકાન ફરવી પડતી હોય. તો ચાલો આજે જઈએ અને જોઈએ, સારા મળી જશે તો લઈ લઈશું. તો ચાલો આપણે આજે જીએનસી માટે કપડાં લેવા જવાના છે, તો એના માટે કપડાં લેવા જાય છે. તો બીજું જો હવે બીજું શું લઈએ ગામમાંથી તો ખબર નહીં, જાય પછી ખબર પડે. તો ચાલો આપણે હવે ગામમાં મળીએ. તો જો અમે અહીંયા આવ્યા છે પલકમાં, તો પછી અમે અહીંયા કેટલી બધા જોયા ફ્રોક, પણ મને એવું લાગ્યું, મને એક આ ગમ્યો વ્હાઈટ ક્રીમ કલરનો. પછી મને એવું લાગ્યું કે જીએનસી છે ને તરત મેલો કરી નાખે, તરત એક વખત કંઈક ખાઈ પી એટલે તરત બગા નાખે. એટલે પછી મને એવું થયું કે ચાલો ને કંઈક હજી બીજું જોઉં એમ. તો હજી અમે બીજા જોઈએ છે. તો પછી એમાં એવું થયું કે મને કંઈ ગમ્યા નહીં, કારણ કે મારે સોફ્ટ જ લેવા હતા કપડાં. તો પણ એમાં કલર જે મને ગમતો તે હતો અને જે માં લેવો તે ના હતો. એટલે પછી તો જો બીજી છોકરીઓ માટે તો અમે લઈ લીધા છે કપડાં. હવે એક ખાલી જીએનસી માટે બાકી છે. તો જો બીજી બધી છોકરીઓ માટે તો લેવાઈ ગયું છે. હવે ચાલો આપણે જઈએ બહાર. જો હવે લેવાઈ ગયું છે અમારું. હવે જીએનસી માટે જોવા જઈએ, મેળ આવે તો. જો હવે અહીંયા પૂગ્યા છે જીએનસી માટે, અહીંયાથી લઈએ છે. હવે જોઈએ હવે કેવું લઈએ. હવે મોટી છોકરીઓનું તો લેવાઈ ગયું છે, હવે જીએનસી માટે લઈએ છીએ. ફાઇનલ થઈ ગયું, જીએનસી માટે પણ લઈ લીધું. અને પછી આવી ગયા અમે અહીંયા કૃપાલી માટે લેવા. તો આ દુકાનનું નામ છે જિલ્લાની. તો અહીંયા ટોપ, જીન્સ, વેસ્ટર્ન બધું એકદમ સરસ મળે છે. તો તમે પણ એક વખત ત્યાંની મુલાકાત લેજો. અને ફિક્સ રેટ છે ત્યાં, પણ બહુ સરસ. ત્યાંના કપડાની ક્વોલિટી પણ સરસ અને કપડાં પણ બહુ મસ્ત મસ્ત ફેન્સી કપડાં મળશે ત્યાં. તો તમે પણ ત્યાં જજો એક વખત. તો જો કેટલી બધી વેરાયટીના ત્યાં કપડાં હતા. અને એનું ઇન્સ્ટા પર પણ છે નામ જિલ્લાની કરીને, તો તેમાં પણ એને ફોલો કરજો ઓનલાઈન કપડાં જોવા હોય તો. તો જો કેટલા બધા મસ્ત મસ્ત કપડાં હતા, મને પણ એ લેવાનું મન થઈ જતું હતું ત્યાં. તો જો આ ભાઈ છે ત્યાંના, જો કેટલું સરસ છે. તો જો હવે કૃપાલી માટે તો લેવાઈ ગયું છે, અહીંયાથી જ લીધું એને, કારણ કે ત્યાંના જ એને ગમે એટલે એને ત્યાં જ પસંદ આવે. તો જો અહીંયાથી અમે લઈ લીધું છે. હવે જાય બહાર. તો જો કેટલા મસ્ત હતા ત્યાં ટોપ. તમે પણ એક વખત જરૂર જાજો ત્યાં. એકવાર જો જીયાન્સી ચાલીને આવે છે, એના નાના સાથે હતી. હવે રડતી હતી, મમ્મા કરતી હતી. એટલે અહીં આવી ગઈ જીયુ જેની. તો પછી છેલ્લા અમે આવી ગયા અહીંયા પાણીપુરી ખાવા. તો ચાલો તમે પણ અમારી યારે પાણીપુરી ખાવા. તો જો જીએનસી પહેલાં ઘડી ગઈ. જીએનસી બેન બેસી ગયા છે પાણીપુરી ખાવા. જીએનસી શું ખાસ? પાણી જીએનસી પાણી ખાશે. તો જો હવે અમે આવી ગયા છે મમ્મી ઘરે. તો હવે આ બધું લઈ આવ્યા છે અમે. એમાંની બીજું બધું લેવાનું હતું અને એક ચપ્પલ લીધા છે મેં. અને બીજું તો કંઈ નથી લીધું આજે. બધી બીજી નાની છોકરીઓ માટે લેવાનું હતું એ જ આજે લીધું છે. તો જો ચપ્પલ કેવાળા ચપ્પલ આમાં છે હું. તો એ બધું અમે આજે લઈ આવ્યા. જીએનસી માટે પણ એ મળી ગયું અને જીએનસી માટે પણ એ લઈ લીધું છે. અને મેં આ ચપ્પલ લીધા છે. તો મેં મારા માટે આ ચપ્પલ લઈ આવ્યા અમે. અને બીજું તો કંઈ નહીં. અને ટી શર્ટ ઓનલાઈનથી આજે ટી શર્ટ આવ્યું હતું અને એક સેટ આવ્યો હતો. એ તો તમને સવારે જ બતાવી દીધો મમ્મીએ. તો પણ તો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.